એટલે શાસ્ત્રોમાં એવું લખેલું છે, મહાપુરુષો એવું કહે છે, ભગવાન જેવા સંત હોય કોઈ, એ એવું કહે છે કે તારી એક એક પલ જાય છે ને એક એક લાખની છે. પલ એટલે પલકારો, પલ એટલે મિનિટ નહીં, પલકારો. એક સેકન્ડમાં કેટલા પલકારા થઈ શકે આમ કરવા હોય તો આપણે? હા, એક એક લાખની કીધી છે. આવું જ્યારે સત્સંગની અંદર ગયા પછી સમજાય ને, એ માણસ ભક્તિ કરી શકે. નહીં તો મનોરંજન થાય, આપણી રાત નીકળી જાય, ટેન્શન હોય તો ઊંઘ ના આવતી હોય તો અહીંયા ટાઈમ નીકળી જાય, એ ચીજ અલગ છે. ભક્તિ ન થઈ શકે. એવું લખેલું છે કે મલમલ ખાદી બાસતા તીનું કા એક ગોત. મલમલ ખાદી, મલમલ કપડું આવે ને, અને ખાદી કપડું આવે, અને બીજું બસ્તા બાંધવાનું કપડું આવે લાલ. એ ત્રણે કપડું જોઈએ ને, ખાદી મલમલ બાસતા તીનું કા એક ગોત. એનું ગોત્ર એક જ છે ત્રણેયનું. કોણ ગોત્ર છે? કાપૂસ. जिसको जैसा गुरु मिला उसका ऐसा पोत. એના વર્ણનારા અલગ અલગ મળ્યા ને એમને, એટલે અલગ અલગ ભાવ એનો નીકળ્યો. બાકી એક જ માં ને એક જ બાપ છે બધાનો. એમ કોઈ આ દુનિયામાં ઊંચ નીચ છે જ નહીં. કોઈ હિન્દુ, કોઈ વાણિયા, કોઈ શહીદ, કોઈ શેખ. જ્ઞાન કરીને જોઈ લો ભાઈ, આત્મા સર્વેનો છે એક. એવા અજ્ઞાનીને મન જુદા, પણ જ્ઞાની કેને જુદા ગણે. એવા સતગુરુ જેના સાચા. જ્યારે ગુરુ મળે ને ત્યારે આ વાત સમજાય. એથી પહેલાં વાત સમજાતી નથી, અને સમજાય તો વર્તાય નહીં, વર્તી તો ન જ શકાય. આ જીવન આપણને વર્તવા માટે મળ્યું છે. નહીં તો પશુ જેવો જ મનુષ્ય દેહ મળ્યો છે ને, પશુ જેવો જાય, પશુની તોલે. જેમ પશુને કોઈ જાતની ખબર ન હોય અને મૃત્યુ થાય, એમ આપણું પણ આવી રીતે કોઈ જાતની ખબર ન હોય. જે આપણે ખાઈએ છીએ, પીએ છીએ, ભોગવીએ છીએ, ઉઠીએ છીએ, બેસીએ છીએ, સૂઈએ છીએ, જે ક્રિયા કરીએ છીએ, પશુ ટોટલ માત્ર કરે છે. ઘોડા, ગધેડા, ગાય, ભેંસ, બળદ, આ બધા છે ને ખાય છે, પીએ છે, સૂવે છે, જાગે છે, તરસ લાગે છે, ભૂખ લાગે છે, બચ્ચાથી પ્યાર કરે છે. એને મારીએ તો લાગે છે, પણ એને આ જ્ઞાન નથી. કયું? આત્માનું ને ભગવાનનું. પોતાના આત્માનું જ્ઞાન નથી અને ભગવાનનું જ્ઞાન નથી. એ મનુષ્યને આ જ્ઞાન મળ્યું છે. પણ જ્યારે કોઈક એને એવી વ્યક્તિ મળે, જેમ ખાદી મલમલ બાદશાહ તીનું કા એક ગોત, જિસકો જૈસા ગુરુ મિલા ઉસકા એસા પોત. એમ જેવી વ્યક્તિ મળે છે ને, એવો વ્યક્તિ થાય છે એના જોગમાં રહીને. આ દુનિયાની અંદર આપણે તમે જોયું હશે, કોઈ બી ખેડૂત હોય ને, એ ખામસી હોય ને, ખેતી સારી કરતો હોય ને, એની ભેગે કોઈ માણસ રહે ને, એવો ને એવો થઈ જાય. દુકાનમાં પણ આવું જોઈએ. દુકાનમાં કોઈ શેઠ હોય ને, ખામસી, સાફ સફાઈ કરે, બેણીઓ, આ ગોણીઓ કિરણાની દુકાન હોય, સાફ સફાઈ, ડબલા બબલો બધું સાફ કરે, એ એવો જ થઈ જાય. બોલો. અને ઓલો લઘરો હોય ને તો એ લઘરો જ થાય એનો માણસ હોય. આવું તમે સાચું છે ખોટું છે? એટલે ભક્તિમાં આવું છે ભાઈ. ભક્તિ કરી લેવી જરૂરી છે, અને બધા કરતો સસ્તી, બધા કરતો સસ્તી. જે ઉપાય આપણે કરીએ, જે ઉધમ કરીએ, જે પ્રયાસ કરીએ, અને જે ફળ મળે છે ને, એના કરતાં જલ્દી ફળ મળે ભક્તિનો. આ તો ઉજાગરો આપણે કરીએ, બાકી ઉજાગરો કરવાની જરૂર છે નહીં ભક્તિ કર્યામાં. પણ આપણે બેસીએ છીએ, એના કંઈ ખોટું નથી, સાચું જ છે. પણ ભક્તિ કરવામાં આની જરૂર નથી એમ. અને ભક્તિ કરવા માટે મનુષ્ય દેહ મળ્યો છે. બોલો, આ મનુષ્ય દેહ આપણને મળ્યો ને ભક્તિ કરવા માટે મળ્યો. બોલો, અને એ જ ન કરી શકીએ. બોલો, બાકી બધું કરી શકીએ. બોલો, અમેરિકા શું, કલકત્તા જ્યાં જવું હોય ત્યાં દુનિયાના છેડે જઈએ. બોલો, હા. એટલે ભાઈ આપણે અહીંયા મોટે ભાગે ખેડૂત છે. આ બધા ખેડૂતો જ છો ને તમે? કોણ છો? બધા ખેડૂતો જ છો ને? ખેડૂતોને શેઠ કે શું કે એમ? ખેડૂતો એને ઢેફામાં બેહવાનું હોય કે ખુરશી ઉપર બેહવાનું હોય? હા, અત્યારે શેના ઉપર બેહીએ છીએ આપણે? હા, શેઠ કે નહીં આપણને? સાહેબ કે છે નથી કહેતા? કેટલો બદલાવ આવી ગયો જુઓ. એમ ભક્તિમાં પણ આવું છે. મોટા ભગત થવું છે, પ્રહલાદ જેવા થવું છે, નરસિંહ મહેતા જેવા થાય. નરસિંહ મહેતાને સ્વામી શ્રી કૃષ્ણ ભગવાને 52 વખત ઉઠાડ્યા. બોલો, એને
52 વખત ઉઠાડી અને કીધું કે નરસિંહ મહેતા, અમે તમારા માટે તમે કેમ અમને યાદ કર્યા? તો કે હું તો ખાલી તમને યાદ કરું છું ભગવાન મહારાજ, મને કોઈ કામ નથી બીજો. બોલો, એના કામ કર્યા. બોલો, 52 વખત. બોલો, પ્રગટ પરચા આપ્યા. બોલો, હા. એ ટાઈમે 350 ઘર હતા નાગરોના. ક્યાં કરને? જુનાગઢમાં 350 ઘર. અને એ ટાઈમે આજથી 700 વર્ષ પહેલાં ઘર, આપણા ઘરની અંદર જુઓ ને, એક એક ઘરમાં 10 છોકરા હોય કે ન હોય, અને 2-3 ભાઈઓ રહેતા હોય. 350 ઘરમાં કેટલા માણસો રહેતા હશે? હા, હજારો માણસો હશે કે નહીં? અને બધા બ્રાહ્મણ, નાગર બ્રાહ્મણ. બોલો, નાગર બ્રાહ્મણ તો બધા ભક્તિ ન કરતા હોય, તો એ ટોટલ એના વિરોધમાં, નરસિંહ મહેતાના ટોટલ વિરોધમાં. બોલો, હા. એટલે કહેવાનો હેતુ મારો આ છે કે ભક્તિ ચીજ અલગ છે. આખી ભક્તિ જે હિન હા કરવાની નથી. સ્વસ્વરૂપનો પ્રકાશ, ઈષ્ટદેવની ઉપાસના, ભગવાનને નક્કી કરવા પડે. સૌથી પહેલાં તો ગુરુ કરવા પડે. નહીં તો આવું થાય, 8 રૂપિયામાં વેચાય મીટર. લાલ કપડો 8માં જ વેચાય કે 15 હશે, અત્યારે 25 રૂપિયા ભાવ હશે કદાચ, કે 40 હશે, એથી વધારે હોય નહીં. હા. અને ખાદી લેવા જાઓ તો કેટલા રૂપિયા પડે મીટરના? અને મલમલ લેવા જાઓ તો 1000-2000 પડે કે નહીં? એનું ઈ કાપુસ. બોલો, પણ ક્યાં ફરક પડી ગયો? બોલો, એમ સત્સંગમાં આવું છે, એક્ઝેક્ટ આવું છે. એટલે કેના કરીને બેસું? કારણ કે બહુ મોકો મળ્યો ભાઈ. મનુષ્ય દીધે કરોડે દાન, મનુષ્ય દેહ મળતો નથી. કરોડો દાન દે ને મનુષ્ય દેહ ન મળે. બોલો, એ બધું વૃથા કહેવાય છે. તું સતનામને ભજતો નથી. ભગવાનને ભજવાને એની કળા મેળવવી ને, એ સીતારામ કરે, સ્વામિનારાયણ કામ કરે, પટે એવું નથી આ કામ. આપણે સ્વામિનારાયણ કામ પટે નહીં. આ તો હું નોર્મલ વાત કરતો ભાઈ, ભજન કરવાનું આપણે ન કરતા, એ ના કરતા તો સારું જ કહેવાય નહીં. પણ આ ભાઈ કહેતા ને વાણી વધવી છે એટલે વધારી આપણે થોડું કીધું ને, ફાસ્ટ કરો. સમજાય નહીં? ભક્તિનું આવું છે બધું. પણ સૌથી પહેલાં વ્યક્તિ ગોતવી પડે. વ્યક્તિ ગોત્યા પહેલાં આ કામ પટે નહીં. મોકો એ જ ભાવમાં છે. આ દુનિયામાં કોઈ બી કાર્ય પ્રાપ્ત કરવું હોય ને, કોઈ બી વસ્તુ મેળવવી હોય ને, બહુ પ્રયાસ કરવો પડે. આપણે બધાને અબજોપતિ થવું છે કે ખરવોપતિ થવું છે? હે, થવું છે કે નહીં? પણ થઈ ગયા છીએ. કેટલી મહેનત કરીએ છીએ? બોલો, આટલી મહેનતમાં બોલો ભગવાન આપણી સામે આવીને ઉભા રહે. બોલો, હા બાપા, આવી આટલી સસ્તી ચીજ. બોલો, અને એ જ ન થાય આપણાથી. બોલો, કારણ કે વ્યક્તિ નથી મળતી. એટલું મિક્સિંગ થઈ ગયું છે ને, આ ઓરિજિનલ ગોતવા જવું ને મળે એવું નથી. કે આ દુનિયામાં ઓરિજિનલ ચીજ કોઈક લેવી હોય ને તો મળે એવી નથી. પણ છે તો ખરી, ને કે આ બ્રહ્માંડ ટકે નહીં. કે આ દુનિયા છે ને ચાલે જ નહીં, એને આધારે જ ચાલે, સત્યને આધારે જ ચાલે છે. એટલે સૌથી પહેલાં એવો ઉપાય કરવાનો જેથી સજે સજે આપણને સુખ આવવા માંડે. પૈસા ન હોય તો સુખ આવે, પૈસા હોય તો સુખ આવે. દીકરો મરી ગયો હોય તો સુખ આવે, 3 દીકરા જન્મે તો સુખ આવે. આપણે રોડ સાફ થઈ જાય તો મજા આવે, અને અબજો રૂપિયા આવે તો મજા આવે. મજા લેવા માટે મનુષ્ય દેહ મળ્યો છે. બાકી તો ઘોડા ગધેડાને આ બળદિયાને ટેન્શન હોતો હશે કે નહીં હોતો? આ ભેહું છે એને ટેન્શન હોતું હશે કે મારું બચ્ચું આજે થાય એવું નથી, એવું હોતું હશે કે શું હોતું હશે? ને આપણને ટેન્શન ક્યારે ઉતરે છે? વિચાર કરજો તમે શું થાય. હા, તમે ક્યારે આ તો મીટર નથી બનાવે, નક્કી રાખે ખબર પડે કેટલા ઉપર હાલે. હા, વાંચો કહું તમને. એટલે સત્સંગ કરી લેવાનો. સત્સંગ કેના કને કરવો ને એ મુદ્દો છે હકીકતમાં. કોણ વ્યક્તિ કને બેસવું ને, હાવ શોર્ટકટ છે ને, હાવ સસ્તું ને હાવ મફતના ભાવમાં છે. પણ આપણી બુદ્ધિ છે ને એ કામ નથી કરતી. આપણી બુદ્ધિ છે ને અવરું વિચારે છે બધા. એટલે એવું ન કરતા ભગવાનની ભક્તિ કરવાના પ્રયાસો બધા કરવા જોઈએ. એના માટે સત્સંગ મુદ્દો છે. સત્સંગ વગર કામ ન પટ્યા. સત્સંગ કરવો હોય, અમે તો મંદિર અહીં છીએ, મંદિર સ્વામિનારાયણનું છે, તમને ખબર હશે બધાને લગભગ મોટે ભાગે. અહીંયા હું આવું જ છું. એમ આપણે તમને કોઈ સ્વામિનારાયણ નથી કરી નાખવા, તમને કોઈ કંઠીએ નથી બતાવી, તમને ચાંદલો નથી કરાવો, તમારા ઘરને કોઈ ધર્માદો નથી દેવડાવો. પણ તમે આવજો, મળજો, વાતોચીતું કરશું. આપણે તમને જ્યારે નવરો હતો ત્યારે મારા નંબર લેવા હોય તો લઈ લો તમે. બાકી કર્યા જેવું છે ભાઈ, હકીકત છે. આપણાને આત્માને નહીં ઓળખા ને, જબ લગ આત્મા ચીન્હો નહીં તબ લગ સાધના સર્વે જૂઠી. જે સાધના કરીને આપણે ટોટલ ખોટી નીવડે એનો કોઈ ફળ ન મળે. બોલો, જબ લગ આત્મા ચીન્હો નહીં તબ લગ સાધના સર્વે જૂઠી. મનુષ્ય દેહ તારો એરે ગયો, જેમ માવઠાની વૃષ્ટિ રૂઠી. માવઠું શિયાળામાં થાય, અત્યારે શિયાળો હાલે છે, માવઠું થાય અને જડી વરવા માંડે
તો કેટલા માણસને ઢોર ઢાંકર મરી જાય કે ન મરી જાય? નદીઓ ચારે વાહે વહેતી હોય, કેટલી નુકસાની થઈ જાય. એમ મનુષ્ય દેહ મળવા છતાં આટલી નુકસાની થઈ જાય. મનુષ્ય દેહ તો મળ્યો છે, પણ માવઠું જેમ રૂઠે, વૃષ્ટિ થાય, અવરી, એમ જ્યાં સુધી આત્માને નથી ને ભક્તિ કરશો ને આપણે, આવી નુકસાની થશે. હા, સાચું કહું તમને. મનુષ્ય દેહના જન્મ મરણના ફેરા કીધી નહીં મટે. મનુષ્ય દેહના જન્મ મરણના ફેરા મટાડવા હોય એના માટે આ ઉપાય છે. બધા તમે નનકા જ છો. મારી ઉંમરમાં તો મારા દીકરા જેવડા જ કહેવાય મોટે ભાગે. મોટા મારા કરતા કશે મોટા, પણ બધા નનકા જ છો. હજી તમારે ઘણું આગળ વધવાનું છે. ટાઈમ ન નીકળી જાય તમારો. એટલા માટે હું તમને કહું છું, એટલા માટે હાથ દીધો. હજી પરે ઊભા હો તો ઓર આવો. આમાં કોઈ નુકસાન નહીં થાય. નુકસાન થાય ટોટલ મારા ઉપર, બધું પાપે મારા ઉપર. બેસો આવું કરવાનું, જેથી કરીને આપણી પ્રગતિ થાય, આપણને શાંતિ વર્તે, આપણામાં ખરાબ ટેવ હોય ને નીકળી જાય. ખરાબ ટેવ હોય જ. ન ખાવાનું ખાતા આવીએ, ન પીવાનું પીતા આવીએ. ઈકો બંધ કરો ભાઈ. ન પીવાનું પીતા આવીએ આપણે, ન બોલવાનું બોલતા આવીએ, ન સાંભળવાનું સાંભળતા આવીએ, ન જોવાનું જોતા આવીએ, ન વિચારવાનું વિચારતા આવીએ. આવું કરીએ છીએ, આવું કરીએ છીએ આપણે. એ બધું ખતમ થઈ જાય અને સ્ટાન્ડર્ડ બની શકીએ. આપણી કિંમત થાય દુનિયામાં. નહીં તો ભોજીઓ ભાવ ન પૂછે કોઈ. સમજ્યા કે નહીં? એના માટે સત્સંગ જરા ફાસ કરવાને. ઘડી ઘડી હાથ ન કરવા, મૂકી દે. એના માટે સત્સંગ કરવો કમ્પલસરી છે. સત્સંગ વગર કાંઈ વસ્તુ પોસિબલ નથી એમ આ દુનિયામાં. સમજ્યા કે નહીં? અને સત્સંગ પણ કઈ વ્યક્તિને કરવો એ મુદ્દો છે. સાચું કહું છું સાવજ? સંતોષ શું કહેવા માંગે છે એ આપણે જોઈએ જરા. ગુણ મટાડે આપણા રે સત્સંગ કરીએ રે એવા સંતનો. અવગુણ મટાડે આપણા રે સત્સંગ કરીએ રે એવા સંતનો. ધન્ય બની જાય રે, જીવન ધન્ય બની જાય રે, સત્સંગ કરીએ રે એવા સંતનો. ભવ મટાડે આપણા રે સત્સંગ કરીએ રે એવા સંતનો. જીવન પવિત્ર બની જાય રે, સત્સંગ કરીએ રે એવા સંતનો. જીવન ધન્ય બની જાય રે, સત્સંગ કરીએ રે એવા સંતનો. શું કહે છે? અવગુણ મટાડે આપણા રે, સત્સંગ કરીએ એવા સંતનો. બીજાનો નહીં કરવાનો. આપણામાં અવગુણ થોડા થોડા ઓછા થાય છે કે એમને એમ છે? અવગુણ એટલે શું ખ્યાલ આવ્યો કે નહીં? એક ગુણ હોય ને બીજા અવગુણ હોય. ન કરવાનું કરતા હોય ને આપણે એ અવગુણ કહેવાય. ન ખાવાનું ખાતા હોય ને એ અવગુણ કહેવાય. આપણે સમજો કે બધા શાસ્ત્રોમાં છે, બધા સંત કહે છે
આ શરીરની અંદર ભગવાનને બિરાજમાન કરવા હોય તો આ શરીરની અંદર અખાદ ન ખવાય, જેને અખાદ કહેવાય. આ એક ગોડાઉન હોય એની અંદર જેટલો એનો સમજો કે 200 ગ્રામનો ગ્લાસ હોય એની અંદર 250 ગ્રામ આવે કે 250 ગ્રામ આવે? એના ઉપર આવે નહીં, મને લાગે આવે. બસ એમાં શરીરની અંદર ભગવાનને બિરાજમાન કરવા હોય તો પવિત્ર શરીર હોવું જોઈએ આપણું. આપણે અખાદ ન ખવાય. અખાદમાં શું કહેવાય? સૌથી પહેલાં વ્યસન છે ને એ અખાદ કહેવાય. દારૂ છે, પછી બીજું શું આવે? દારૂ સિવાય શું આવે? ગાંજા આવે, ભાંગ આવે, અફેણ આવે, પડીકી આવે, બીડી આવે, સિગરેટ આવે, તમાકુ આવે, ગુટકા આવે. આ બધું છે ને અખાદ છે. આ બધા છે ને અસુરની ખોરાક છે. અને માંસ મટન બધું આવું ખાય ને એને રાક્ષસનો ખોરાક કહેવાય. આપણે અસુર છીએ કે સારા વ્યક્તિઓ છીએ? હે, આટલું સત્સંગમાં આપણે આવતા આવીને આટલું ન સમજી શકીએ ને એના કરતાં સુઈ જવું સારું, જેથી કરીને ધંધો ન બગડે આપણો, સમજ્યા કે નહીં? કામ ન બગડે આપણું. આવું વિચારવું પડે. જે કરતા હોય ને આમાં કોઈ બાકાત ન રહી શકે. બોલ્યાવાળો બાકાત ન રહી શકે, સાંભળ્યાવાળો ન રહી શકે, કોઈ બાકાત ન રહી શકે. ઘંટડી બજાવતો ને એ બાકાત ન રહી શકે. આ કોઈ પોપાભાઈનું રાજ ચાલતું નથી, સમજ્યા કે? ભગવાન અનંત કોટી બ્રહ્માંડના ધણી છે, એનું ચાલે, બાકી કોઈનું કાંઈ ચાલતું જ નથી. એટલે સૌથી પહેલાં સત્સંગ આપણે કરતા આવીએ અને આવું ન કરી શકતા આવીએ ને તો સમજી લેવાનું હું સત્સંગ કંઈક ખોટો છે. આપણે ઘી ખાઈને બર આવવું જોઈએ કે બર ઘટી જવું જોઈએ? હે, પણ ઘટે ખરું આવું બને? હા બને. ડુપ્લિકેટ હો તો આજે પામમાંથી બને છે ઘી, એમાં એ ખાઈએ તો બર આવે કે હોય તો ઘટી જાય? સમજો રહ્યા કે નહીં? ઘી જ કહેવાય. એમ આમાં આવું જ છે, એક્ઝેક્ટ આવું છે. આમાં ચેક કરી લેવાનું. આપણે જ પોતાને જ ચેક કરવું પડશે. આમાં કોઈ કાંઈ નથી કરી દે એમ, સમજ્યા કે નહીં? અને આ વસ્તુ મોટે ભાગે કરતા હોય માણસો. બોલો અહીંયા બેઠા છે એમાં લગભગ મને લાગે નીકળે, બોલો 2-5 જણા કદાચ બાકાત રહી જાય એમ, 2-5 કહી નથી શકતો, બાકી મોટે ભાગે નીકળે. બોલો શાસ્ત્રોની અંદર ચાની પણ બંધી કીધી. બોલો ચા બી, બોલો ચા, કોફી, પાન, તમાકુ, સિગરેટ, બીડી, ગુટકા, ફૂટકા બધું જે કહીએ. માંસની તો વાત જ જવા દો, દારૂની તો વાત જ જવા દો. કેમ કહીને હુજે આપણું મતી, કેમ કહીને સીધી થાય આપણી હુજના, કેમ કહીને પડે કે મારે સારું કરવું છે એમ. આ નથી પડતું એનું કારણ આ છે. નહીં તો આપણે પવિત્ર ઘરના માણસો છીએ કે કેવું ફેમિલી હશે આપણું? આપણા ઘરના મા બાપ આપણા પવિત્ર હશે કે આપણા કરતાં હળેલા હશે? એનું કારણ શું છે? આ જેવો સંગ થાય ને એવું થઈ જઈએ આપણે. એટલે સંગ સારાનો કરવો જરૂરી છે. અધૂરિયા સે ન હોય દિલની વાત મારી બેની રે, પૂરા રે મળે તો રાવું એને કીજીએ રે. સમજ્યા કે નહીં? આ ભક્તિનું આવું છે. એટલે તમે બધા અહીંયા ભક્તિ કરવા આવો છો, પણ આ બધું આ મનુષ્ય દેહ એટલો ઉત્તમ મળ્યો છે ને. અત્યારે પલની વાત કરી તો કેટલી કિંમત થતી હશે? 80 વર્ષ એક પલનો 1 લાખ રૂપિયા હોય ભાઈ, તો 1 સેકન્ડના કેટલા થાય? અંદાજ કરી લો તમે. અને 1 મિનિટના કેટલી કિંમત થતી હશે? ને 1 કલાકની કેટલી થતી હશે? ને 1 દીની કેટલી થશે? 24 કલાકની કેટલી થતી હશે? મહિનાની કેટલી થતી હશે? 80 વર્ષની કેટલી થતી હશે? આ સરવાળો લાગે? તમને લાગે છે કે સરવાળો થઈ શકે આમાં? આની કિંમત છો મનુષ્ય દેહની. આ દેહની અંદર આપણે નાખી રહ્યા કચરો. એ વાત કરું છું, જો એ વિચારવાનું છે એમ. આપણે કોઈ સમજ્યા જ નથી, આપણો અધિકાર જ નથી આવવાનો સત્સંગમાં. જો આ કરતા અહીં તો આપણે ચા તો કોમન જેવી થઈ ગઈ, એટલે ચાયની દબાણ આપણે નથી કરતા. બાકી બીજી વસ્તુ હોય તો કાઢી નાખવાની. આપણે આવું બધું ખાતા પીતા આવીએ ને કાઢી નાખવાનું, સમજ્યા જ નહીં? અને આમાં કાઢી નાખીએ એટલે પછી આપણે મરી જ જાય ને સીધા. તો ખાલી તાવ આવે. હે, કેટલી નુકસાન. અને આમાં તમને લાગે છે કે બધા અહીંયા કરોડપતિ બેઠા હશે? આજે મહિનાના આપણે 3-4 હજાર કે 2-4 હજારનું ખાઈ જતા અહીંયા. એના કરતાં હાડી લઈ જઈએ તો કેટલું સારું થાય. મા હોય તો મા રાજી થાય, બેન હોય તો બેન રાજી થાય, ઘરવાળી હોય તો ઘરવાળી રાજી થાય, છોકરા હોય તો એના સારું ફ્રૂટ રહી જાય તો કેટલું રાજી થાય. હે, 25-20 રૂપિયાનું તો નોર્મલ માણસ ખાઈ જતા હોય.
રૂપિયાની કેલા 50-60 રૂપિયા ડઝનના છે ને અત્યારે મને લાગે 40 રૂપિયા એક ડઝન કેલા આવી જાય. બોલો હા, વિચાર તો કરો તમે. જ્યાં મનુષ્ય આ ઘોડા ગધેડો ન સમજી શકે એમ, પશુને બેહાડે ને તો ન સમજી શકે. આપણે માણસ છીએ એટલે વાત કરીએ છીએ. એક વખત એક ખેતર હતો, સમજ્યા કે નહીં? ખેતર હતો તો ખેતરમાં આવડો આમ ધાન ઉભું, આમ કેળાથી ઊંચો 3-3, 4-4 ફૂટનો હરખો, એક જ હરખો લીલો સમ, 10-20 એકરનું ખેતરનું હરખું લીલું સમ ઊભું એમ. એટલે સંતો હાલે જતા હતા તો સંતોએ વિચાર કર્યો કે આ ખેતરમાં વાડ નથી ને આટલું નીલું ઘાસ છે ને રોડ ઉપર જ ખેતર છે ને એમાં કોઈ બીજા ઢોરા ઢાકર નહીં આવતો હોય. તે થોડા હાલે જતા હતા, ખેતર બહુ મોટું હતું, ત્યાં તો બાજુમાંથી ગધેડું નીકળ્યું એમ. એટલે ગધેડું નીકળ્યું તો સંતે વિચાર હાલો ઢોરોમાં પશુ છે તો ખાતું નથી, કમાલ છે આની તો એમ. એટલે સંત હતા તો ગધેડાને વાચા આવરાવી કે ભાઈ તું આ લીલું આટલું ઘાસ છે ને ખાતું કેમ નથી તું? હાથ લગાડ્યો, ખાતું કેમ નથી તું? તો કે ભાઈ ખાઉં તો ખરો પણ મને બીક લાગે છે બહુ. કે કેમ? કે આ ખાઈ આ તો તમાકુનું ખેતર એકચ્યુઅલી, આ ખાઈને મારે 4 પગારો બનવું છે, હવે તો મારે 8 પગારો બનવું પડશે. આ જો ખાધા ને હવે ધંધા કર્યા ને તો 8 પગાર હું થાય. સમજ્યા કે નહીં? હકીકત આવું છે. આપણે સમજીએ ન સમજીએ, વહેલા સમજીએ કે મોડા સમજીએ, કરવું પડશે ભાઈ. આ જન્મે કરો કે બીજા જન્મે, કર્યા વગર છૂટકો નથી. આ તો શું કામ અત્યારે નહીં કરેલું? કેટલો મોકો બોલો. મુંબઈ નગરીમાં કેટલો મોકો છે. ખેડૂત હોય તો અત્યારે રાત દી અત્યારે કામ કરે છે. એ લોકો પહેલાં 4 વાગે ઉઠે, 9 વાગે ફ્રી થાય. ક્યારે સત્સંગમાં બહેન, ક્યારે વાત સાંભળે બોલો? તમારે તો મને લાગે આમાં 9 વાગ્યા પહેલાં કોઈને કામે નહીં હોતું હોય, મને એવું લાગે છે. શું 9 વાગ્યા પહેલાં કામ જ ચાલુ નથી થતું અહીંયા કને બોલો મુંબઈમાં? હે, કેટલો સત્સંગ કરવો થઈ શકે એમ? ભગવાનનું ભજન કરવું હોય, પોતાના આત્માનો સાક્ષાત કરવો હોય ને, અત્યારે મોકો છે એમ. પણ એવા સંતનો સમાગમ કરવો પડશે, નકર ન થાય. અવગુણ આપણામાં છે કઢાવે એવો હોય ને એના કને બેહવું પડે, બાકી કાંઈ કામ ન પટે. એટલે કીધું અવગુણ મટાડે આપણા રે સત્સંગ કરીએ રે એવા સંતનો, એ જીવન ધન્ય બની જાય રે સત્સંગ કરીએ રે એવા સંતનો. બીજાનું નહીં કરવાનો. તો કે એ સંત જ દેખાય કાઢે છે અવગુણ, તો કે એ નથી કાઢતા તો એના સંગ નહીં કરવાનો. એટલે કાકા મોટા બાપાના છે આ બધા. કોઈ આપણે સમાગમ કરે છે આપણા મામાના છે, એ કોણ છે એમ? કોઈ હગાવાલા છે આપણા? હે, શેના માટે જવાનું? સુધારવા માટે જઈએ છીએ. જો સુધારી ન શકે તો શેના માટે, એના કને શેના માટે જવાનું આપણે? સમજો રહ્યા કે નહીં? બહુ અટપટું છે આ. કયા ભજન ગાય કીર્તન ગાય પટે એવું નથી. આ કઠ્ઠી બઠ્ઠી બાંધી ચાંદલા કરાય છે, ગુરુ ગુરુ કરાય છે, કામ પટે એવું નથી. આ બહુ અટપટું છે જરા. પણ વિચારવાનું વિચારે ને સાંભળી સમજી વિચારી અને જીવનમાં એપ્લાય કરે એનું કામ છે. બીજાનું કામ નથી. સાંભળીને કાના વચ્ચે કાઢી નાખે એનું કામ નથી. આ કાના વચ્ચે કાઢ્યા વાળા કેટલા જોયા અત્યાર સુધી. એક ગામની અંદર એક ભાઈ 3 પૂતળાને વેચવા આવ્યો, સમજ્યા જ નહીં? તો રાજાને પકડ્યો ને કે રાજા કને જઈએ તો આપણો વેપાર થાય એમ. રાજાને કે રાજા પૂતળા 3 વેચવાના છે. તો કે શું કિંમત રાખી છે? તો કે કિંમત તો સસ્તી છે ને મોંઘી છે, અલગ અલગ એક જ ટાઈપના પૂતળા, એક જ કલર ને એક ઊંચાઈ ને એનો કલર કોમ્બિનેશન બધું સરખું જ, કાંઈ ઓળખાય નહીં, આપણે ખબર ન પડે એમ. તો કે આ પૂતળું છે ને આ 1000નું છે એમ, અને આ પૂતળું છે એ 10,000નું છે, ઓલું છે ને લાખ રૂપિયાનું છે. હવે 1000માં લાખમાં કેટલો ફરક? 3 ક્વોલિટીના પૂતળો સેમ ટુ સેમ. રાજા અચંબો થઈ ગયો, પૂતળા સેમ પણ શું આમાં તફાવત શું છે? તો કે તફાવત તો એ તો જાણકાર હોય ને ખબર પડે. તો તમે જ કહો ને. એટલે કે મગ મગાવો, મગ આવે ને, મગ મગાવો કે મગ, એટલે મગ મગાવ્યા. તો એકને પૂતળામાં નાખ્યો, ક્યાંથી? કાનમાંથી. તો બીજા કાનમાં બહાર નીકળી ગયો મગ. તો કે જો આ 1000નું છે, અને બીજા પૂતળાના કાનમાં નાખ્યો તો એ મોંમાં નીકળ્યો મગ સીધો, આ 10,000 વાળું કે. અને ત્રીજા પૂતળાના કાનમાં મગ નાખ્યો તો સીધો માલિક ઉપર ઉતરી ગયો. આ લાખ વાળું છે કે આ પૂતળો જ બેઠો છો બધે, ટોટલ પૂતળો છે. આ કાનેથી નાખે ને આમ નીકળી જાય છે. અત્યારે હું બોલ્યો ને એ 10,000 વાળું પૂતળું છે, અને 10,000 વાળું કહેવાય એમ. અને જીવનમાં હું વર્તીને બતાવતો તો ₹1,00,000 કિંમત કહેવાય પાછી.
અને આપણે સાંભળી અને આ કાને નીકળી જાય એની કેટલી કિંમત કીધી? બોલો તો ખરા, ખબર પડે આપણને. બધા ઊંઘલ પડ્યા હશે, મને ઊંઘલ પડ્યા હશે. સમજો રાખ નહીં? આ ટાઈપનું આ બધું કેલ્ક્યુલેશન છે, આ ટાઈપનું જીવન છે. આપણે ખતમ થયા પછી આ દુનિયામાં કંઈ હોતું નથી આપણા માટે. આપણે તમે અત્યારે સમજો કે 30 વર્ષના છો, 30 વર્ષનો ઉપડી જાય ને તો કાંઈ ન હોય પાછળ, અને મને 63 થયા તો 63 વાળાને કાંઈ ન હોય. આ બધું દેખતા જ છે. આ જીવનો સંગાથી કોઈ નથી. તમે સાંભળો છો ને, જીવનો સંગાથી રાણા મારો કોઈ નથી. કોઈ નથી. આપણે આપણા જ છીએ. તો શું કામ નહીં કરી લેવાનું? આ મારું ઓલું મારું તેલું એ બધાને સાચવવાના છે, એવું મારો હેતુ નથી. પણ આ પહેલું કરી લેવાનું. ગુણાતીતાનંદ સ્વામી નામના એક સંત છે, એમણે એવું લખેલું છે કે પેટનું કરવાનું, પછી વેઠ હોય પાછળની પરિવાર એનું કરવાનું, નોકરી કરતા હોય તો શેઠનું કરવાનું, પણ આ બધાને સાઈડમાં રાખીને ઠેઠનું કરી લેવાનું. શું કીધું? એ ન કરતા આવડે ને તો બધું ખતમ, કોઈ કામનું નહીં. કે સમજ્યા જ નહીં? એટલે સત્સંગ વગેરે આ કામ પડતું નથી કે દે. અને સત્સંગ પણ એવી વ્યક્તિ જોઈએ તો આપણો જીવન પરિવર્તન થાય, નકર પરિવર્તન જીવન ન થાય. પરિવર્તન એટલે સમજ્યા જ નહીં? પરિવર્તન કેને કહેવાય તમને ખબર છે? અત્યારે આપણે વાત કરીએ, કેટલી વસ્તુ કરી, 10-12 વસ્તુ તો આવી ગઈ. ગુટકા, તમાકુ, પાન ને બીડી ને સિગરેટ ને શું આવે, પડી ગઈ આવે છે ને, વિમલ ને હા, ઈ જો ચેન્જ કરી નાખીએ ને. આ તો તેર કરો તો જ મેળ ખાને કહું 10,000 વાળી કિંમત થાય આપણી. સમજ્યા નહીં? 1000 માં આવવું છે ભાઈ, 10,000 માં આવવું છે, લાખમાં આવવું છે, હે? હા, 1 લાખમાં આવવું પણ ચેન્જ કરવું બોલેથી ન થયા. આવું છે. કાંઈ વાંધો ન કાઢવો તો તમારી મરજી, પણ આવું વિચારજો. ઘરે જઈને કાઢી નાખજો, કાલ કાઢી નાખજો. અત્યારે કાઢો તો વેલકમ, બધા કરતા બેસ્ટ, એવું કાંઈ નથી એમ. પણ જીવનમાં લક્ષ્યમાં લેજો કે આ વસ્તુ સારી નથી ભાઈ. સમજ્યા જ નહીં? કાઢે ઝાંખરા ત્યારે જીવન પવિત્ર થાય. આપણી બુદ્ધિ છે ને કે છે ને જળ જેવો છે, સમજતો નથી કાંઈ. આપણે ઈ માયલા છીએ, ભલે હોશિયાર દેખાતા આવીએ પણ છીએ જળ. જીવન જીવતા ના આવડે, લૌકિક જીવન ના આવડે તો અલૌકિક તો કેમ કરીને આવડી શકે એમ? હે, બરાબર કે નહીં? 500 રૂપિયા દેવા ધન જ ન હોય, 5 લાખ 5 કરોડ આપે કે તમને લાગે છે? એમાં લૌકિક જીવનની વાત કરી છે અત્યારે. ન ખાવાનું ખાવું, ન પીવાનું પીવું ને, એ લૌકિક જીવન છે. એ અલૌકિક જીવન નથી. અલૌકિક જીવન બીજું છે હજી. પણ આ પેલું ક્લિયર થાય તો આગળ વધે ને. મંદિરમાં જવું હોય તો પેલું પગથિયું ચડતો નથી તો 8મું કેમ પણ ચડી શકશે? આ પહેલું પગથિયું છે એકચ્યુઅલી. સમજાય ને? સ્ટાન્ડર્ડ બનવું ને પહેલું પગથિયું. એનો જ અધિકાર છે સત્સંગમાં એન્ટ્રી કરવાનો, સમજી લેવાનો. બાકી એન્ટ્રી થઈ ન શકે. આ ચાંદલા માદલાની કોઈ વાત નથી. આ કઠિયોગ માળા પહેર લેવાનું, ગુરુ ધારણ કરવા એની વાત નથી. આ એને કામ નથી પડતો. આ સમજ્યા જ નહીં? ભગવાનને અંદર બેસાડવા હોય તો અંદર પવિત્ર હોવું જોશે, એના વિચારો પવિત્ર હોવા જોશે. પછી આ તો ઠીક છે બહારનો,
એ મન ચિત્ત બુદ્ધિ ને અહંકારથી આ બધું હાલે છે, સમજ્યા કે નહીં? આપણું મન ચિત્ત બુદ્ધિ ને અહંકાર, આ અંતઃકરણ એને કરીને આખું જીવન ચાલે છે. એ અંતઃકરણ શુદ્ધ ન હોય તો કેમ કરીને ભક્તિ કરી શકશે? કેમ કરીને આની અંદર ભગવાન આવી શકશે? એટલે આવી જળ જેવી બુદ્ધિઓ, જળ જેવી બુદ્ધિ એટલે શું? કહીએ તો માને નહીં. આપણે કહીએ ને કે ભાઈ આ તમાકુ મૂકી દો તો માને નહીં, એને કઈ બુદ્ધિ કહેવાય? બસ દિવ્ય બુદ્ધિ ન કહેવાય, એની માઇક બુદ્ધિ કહેવાય. આ લૌકિક આટામાં ઉતારતા આવડે છે બરાબર એને, કેને? લોકોને. પોતાને આટામાં ઉતરતા આવડતું નથી, પોતાનું જીવન પવિત્ર બનાવતા એને આવડતું નથી. સમજ્યા કે નહીં? આવી જળ બુદ્ધિવાળાને ક્લિયર કરે, સ્ટાન્ડર્ડ બનાવી નાખે, સત્યવાદી બનાવી નાખે, એવા સંતનો સમાગમ કરવાનો એમ કે છે. હા બાપા, સમજ્યા કે નહીં? એનું જીવન પવિત્ર બની જાય. એ પોતાના પડછાયાથી બિયાતો હોય તો કોકને ઉલ્લું બનાવે, ખોટું બોલે, કપટ કરે, જૂઠા ધંધા કરે, જૂઠું જોવે, જૂઠું વિચારે. એટલે આવો સત્સંગ શેના માટે કરવાનો છે? આપણો આત્મા છે ને, આ નગરની અંદર આત્મા રાજા છે અને અત્યારે આત્મા આપણો ગુલામ થઈ ગયો છે. આપણી ઇન્દ્રિયો અને અંતઃકરણે એને ગુલામ બનાવી નાખ્યો છે. એક વાત આવે છે કે એક રાજા હતો નગરમાં, અને રાજા ભાંગ ને દારૂ ના પીતો હતો. હવે એને પડ્યો રહેતો હતો, અને પછી ખબર પડી એના પ્રધાનોને કે આમાં કાંઈ માલ છે નહીં. હુકમ ચલાવવા માંડી ગયા પ્રધાનો, પણ પ્રધાનોનું પ્રજા ક્યાંથી મને? રાજા તો ભંગાર હતો. એમ કરતો કે આખું ગામ ભ્રષ્ટ થઈ ગયું એમ, અને આખું ગામ કોઈ માને નહીં કોઈનો. સમજ્યા કે નહીં? શેને હિસાબે? રાજાને હિસાબે. એમ આની અંદર રાજા છે ને, આત્મા છે, રાજા છે આખા શરીરનો. 58નું ટોળું છે એનો રાજા છે એકચ્યુઅલી. 5 ઇન્દ્રિયો, જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય, 5 પ્રાણ, 3 અંતઃકરણ, 4 અંતઃકરણ, 3 ગુણ, પંચભૂત, પંચ તત્વ, આ 25 પ્રકૃતિ. આ બધું છે ને, આવું 57નું ટોળાનો દાસ થઈ ગયો છે પોતે. કોણ? જીવાત્મા. શેને હિસાબે? ન ખાવાનું ખાધું છે, ન પીવાનું પીધું છે, ન જીવાનું જીવ્યું છે, ન બોલ્યાનો બોલ્યો છે, ન સાંભળવાનું સાંભળ્યું છે. આવું કરી કરીને અને ચેન્જ કોણ કરાવી શકે? સંત કરાય. બાકી સંત એટલે એવું નહીં માનવાનું કે આના સામે કેટલા બેઠા છે એટલે સંત એવું છે નહીં. એકચ્યુઅલી બધી ક્વોલિટીઓ છે. એમ દુકાનમાં કેટલી ક્વોલિટી? તમારે ક્વોલિટીઓ છે કે નહીં? એક જ ક્વોલિટી રાખો છો? અમે ક્વોલિટીઓ છે. પણ આપણે એવાનો સંગ કરવાનો, બધું મફતના ભાવમાં છે. આના કંઈ જઈએ તો એકના 3000 રૂપિયા, બીજે 3 મળે, એટલો ફરક હોય. આમાં કોઈ ફરક છે નહીં. એક જ ભાવમાં બધું જઈને બેસવાનું છે, ઓળખીને બેસવાનું, બાકી કાંઈ નહીં. જેને જ્યાં ત્યાં બેસવાનું નહીં. જ્યાં નહીં.
કરીએ રે